कभी कभी एक छोटी सी कहानी भी जिंदगी की सबसे बड़ी सीख दे जाती है। प्रधानमंत्री नरेंद्र मोदी के बचपन पर आधारित इस फिल्म में एक संवेदनशील बालक की कहानी दिखाई गई है, जो स्वामी विवेकानंद के विचार वही जीते हैं जो दूसरों के लिए जीते हैं से प्रेरित होता है। चलो जीते हैं फिल्म 2018 में रिलीज हुई थी और अब फिर से 17 सितंबर से 2 अक्टूबर तक देश भर में सिनेमाघर में दिखाया जाएगा। इसमें नारू नाम का एक बच्चा मुख्य किरदार में है, जो स्वामी विवेकानंद के विचारों से गहराई से प्रभावित होता है। वह समझाना चाहता है कि दूसरों के लिए जीने का असली मतलब क्या है और अपने छोटे से संसार में बदलाव लाने के लिए कोशिश करता है। सामान्य जीवन वडगाम जेवुं एकदम अंतरियाळ पछात गाममांथी जे एक हीरो આજે ઉત્પન્ન થયો છે, આજે ટ્રમ્પની આંખમાં આંખ નાખીને વાત કરી શકે છે, એને બી ઝુકાવી શકે, એ તો અદ્ભુત કહેવાય. बापू, आपको कैसा लगा? बहुत अच्छा था। बहुत अच्छा मूवी लगा। हाँ। देख के तुम्हें क्या लगा? देख के लगा कि अब हमारे भारत का भविष्य बहुत उज्जवल होने वाला है। આપણને અમને લોકોને મોદીના ચાઇલ્ડહુડ માટે નવું જાણવા મળ્યું. સરસ પિક્ચર હતું. આ મૂવીનો એક બોધપાઠ હતો કે આપણે જે કંઈ કરવું જોઈએ બીજાના માટે મદદગાર બનવું જોઈએ અને સારો કન્સેપ્ટ હતો મોદી સાહેબ. મોદી હે તો મૂક્યું છે, એક વાક્યમાં આવી જાય બધું. मैं છે છાયા મિસ્ત્રી. મારે મૂવી બહુ ગમી છે. જે શિક્ષકને મોદી સાહેબે જે ભણવામાં શિક્ષક આપેલું છે તે ભણાવવા શિક્ષકની જરૂરી છે ને બાળકોને ભણવાનું જરૂરી છે. આજે જે બાળક મોદી સાહેબે બીજાના હારા કપડાના હારું વિચાર્યું કે એની પાસે ડ્રેસ ન હતું તો બી ચોપડીને ડ્રેસ લાવીને આપ્યા છે, એ ખૂબ ખૂબ આભાર છે. મૂવીનો જે થીમ છે કે તમે કોના માટે જીવો છો, તો આપણે બધા જે લોકો આજે જોવા આવ્યા છે એ લોકો એકવાર વિચાર કરે કે હું પોતે કોના માટે જીવું છું. અને એ મૂવીમાં જે પાત્રો હતા અને સ્પેસિફિકલી નરુ એ જે છે કોના માટે પોતે જેટલું ગહન અધ્યયન કરે છે તે હિસાબે આપણે વિચારીએ કે આપણે બી જો થોડું ઘણું વિચારીએ ને તો આપણે કોઈના માટે જીવીએ તો એ સારામાં સારું આ મૂવીનું થીમ રહેશે. તે વધારે સારું, વેરી બેટર. કે આજની પેઢી માટે આ બહુ જરૂરી છે કે પોતાના માટે તો બધા બધું કરે છે, પરંતુ બીજાના માટે કંઈ કરો ને બીજા માટે કંઈ કરી જોઈએ. કેમ કે એમાં જે પેલા આપણે સુખદેવનું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કોના માટે જીવો છો, તો રાષ્ટ્ર માટે જીવે છે. તો તે રાષ્ટ્ર માટે નહીં તો કમસે કમ પોતાના બીજા માટે તો જીવનું રાખો. રાષ્ટ્ર તો છે જ અમારું, નામે કરીશું જ. થેન્ક યુ. જે આપણે નરોનું પાત્ર જોયું એ આપણે નરેન્દ્ર મોદી સરનો હતો, એ આપણને પ્રેરિત કરે છે કે નાનપણથી જ સમાજ સેવા કલ્યાણમાં આગળ પડતા હતા ને હજુ એમણે ચાલુ જ રાખ્યું છે. દેશ સેવા માટે સારું છે. અચ્છા, સારું હતું મૂવી. અમને થીમ જ આવ્યો હતો કે આપણે પોતાના માટે તો જીવી શકીએ છીએ, પણ બીજા માટે આપણે કેટલું જીવી શકીએ, એટલે બીજાના માટે કેટલું કામ કરીએ, નિસ્વાર્થ ભાવે આપણે જેટલું કરી શકીએ, ગરીબોનું આપણે કરી શકીએ. એ નરેન્દ્રજીનો એટલો થીમ સારો હતો. એના પરથી આપણે આજની પેઢીએ ઘણું બધું શીખવાનું આવ્યું છે કે આપણે શીખી શકીએ. ચલો જીતે એના પરથી જ ખબર પડી જાય. આ તો લગભગ 80 વર્ષ પહેલાની જે કહાની આપણને જે બતાવી છે, એક સંગઠનનો પણ ખૂબ આભાર કહેવામાં આવે કે અત્યારે લગભગ આપણે હજારો રૂપિયા કે કેટલીક ફેમિલી આવે ખર્ચા ફ્રીમાં છે, બધાને આપણે એડ આપીએ છીએ, બધાને જાણ કરીએ છીએ કે તમે જો પણ અત્યારે આ હાલમાં જે નાના છોકરાઓ છે બાળપણથી કેવી રીતે સ્ટ્રગલ કરીને બધા ઉપર આવ્યા છે એના માટે બેસ્ટ સંદેશ છે. એટલે હજુ પણ હું આગ્રહ રાખું છું કે આપણને આ હજુ એક્સટેન્ડ કરીને 15-20 દિવસ સુધી અને મેક્સિમમ બધા લાભ લે. બરાબર ને? જગદીશ પી પટેલ, પાનેરાનો રહેવાસી છું. ઓબીસી મોરચાનો કારોબારી સભ્ય છું. જે મોદીજી વિશે જે મૂવી બતાવવામાં આવી છે એમાં એ જ બોધ મળે છે કે બીજાના માટે જીવવું જરૂર છે. સરસ મૂવી હતી ને છોકરા માટે ખાસ જોવાનું હતું, એટલે છોકરાને પણ લઈને આવેલા હતા. એ માટે આ મૂવી બધાને મફતમાં બતાવવામાં આવી, એ માટે હું સરકારને અભિનંદન પાઠવું. મારું નામ નીરવ પટેલ છે. હું જિલ્લા યુવા મોરચા કારોબારી સભ્ય છું.
અને આજની જે આ મૂવી હતી એ મૂવી એકચ્યુઅલી નરેન્દ્ર મોદી સાહેબના જીવન પર હતી. એ જ્યારે બાળક હતા ત્યાંની, એટલે મેં મારા છોકરાને પ્રિન્સને લઈને આવ્યો છું તે ખાસ કરીને બાળકોને બતાવવામાં આવે. એ દિવસે અમારી સ્કૂલના બાળકોને બી બતાવવામાં આવી હતી. આજે મેં મારા છોકરાને લઈને આવ્યો છું. તો છોકરા લોકોને જીવનમાં કેવી રીતે જીવન જીવાય અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આપણે કઈ રીતે જીવી શકીએ, તો એના માટે મોદી સાહેબે એક મેસેજ આપ્યો છે આપને. તો આ મૂવીમાં એકચ્યુઅલી એ બતાવવામાં આવ્યું છે કે બાળકોએ જીવનમાં પોતાના માટે અને લોકોના માટે કેવી રીતના જીવાય, એના માટે આ મૂવી બતાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને બધાને કહેવાનું એવું છે કે પોતે બી આવો અને પોતાના બાળકોને પણ લઈને આવો. 24 तारीख बाबू आपको कैसा लगा मूवी? अच्छा, बहुत अच्छा लगा. उसमें से आपने क्या सीखा? આજની મૂવીમાં મને બહુ મજા આવી ને આપણે શીખ બી મળે કે આપણે પોતે તો જીવતા જ છે પણ બીજાના માટે બી જીવવા પડે. મારું નામ માહી મિસ્ત્રી છે. મેં વલસાડમાં રહ્યો છે ને, બહુ સારી લાગી છે. તમે બી છે ને, તમે લોકો બી જોવા આવજો, તમે બાળકને બી લઈ આવજો. और છે ને વંદે માતરમ, હર હર મોદી.